નમસ્કાર મિત્રો, વૈશ્વી એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગયા વખતે આપણે ધોરણ 10ના પ્રકરણ 1 એની અંદર અવિભાજ્ય અવયવ એનો વિડીયો મૂક્યો હતો। આજે આપણે આ જે અવિભાજ્ય અવયવ પ્રકરણ 1માં સ્વાધ્યાય 1.1 એનું સોલ્યુશન જોઈશું। તેમાં પ્રશ્ન નંબર 1 છે, એની અંદર કુલ મિત્રો 5 દાખલા આપેલા છે અને આ 5 દાખલાની અંદર અવિભાજ્ય અવયવની રીતે આપણે એ દાખલો જે છે સોલ્વ કરવાનો છે, તો એ જોઈશું। જે આપણે લેસનમાં પણ આપ્યા હતા, અત્યારે આજે આપણે એનું સોલ્યુશન જોઈશું। તો સૌથી પહેલી સંખ્યા છે 140। તો મિત્રો જ્યારે પણ પાછળ શૂન્યવાળી સંખ્યા આવે એટલે એના અવયવ પાડવા એકદમ સહેલા થઈ જાય। જ્યારે પણ શૂન્યવાળી સંખ્યા આવે એટલે તે સંખ્યામાંથી શૂન્ય અલગ કરી નાખવાનું, એટલે કે 14 અલગ કરી નાખવાના અને 0 અલગ કરી નાખવાનું। એટલે 14 અલગ કર્યા અને ગુણ્યા 0। હવે જેટલા 0 હોય મિત્રો એટલી વખત 10 લખવાના। અહીંયા એક શૂન્ય છે તો ગુણ્યા એક વખત 10 લખીશું। અને આમ પણ આપણને ખબર છે કે 14 દાન 140 થશે। પણ હવે યાદ રાખવાનું કે કોઈ પણ સંખ્યાની પાછળ 0 આપેલા હોય તો એ 0 અલગ કરી અને જેટલા 0 હોય એટલી વખત 10 આપણે મૂકીશું। ચલો હવે બરાબરની નીચે જ બરાબર લખીશું। હવે 14 ના અવયવ પાડીશું મિત્રો। 14 ના શું અવયવ પડશે? તો કે 14 આવશે 7 ના ઘડિયામાં, એટલે કે 7 દુ 14, એટલે કે 7 ગુણ્યા 2। એવી જ રીતે મિત્રો 10 ના, તો 10 ના શું અવયવ પડશે? તો 10 આવે છે 2 ના ઘડિયામાં, એટલે કે 2 પંચા 10, એટલે કે 2 ગુણ્યા 5। હવે તમે જોઈ શકો છો મિત્રો કે આ બધી જ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે। કઈ કઈ સંખ્યા અવિભાજ્ય કહેવાય? તો જે સંખ્યાના ભાગ ન પાડી શકાય તેને અવિભાજ્ય કહેવાય। અને તે સંખ્યા પણ મેં ગયા વિડીયોમાં અહીંયા લખેલી છે, તો એક વખતે જોઈ લેવું। તો અહીંયા હવે આ બધી જ સંખ્યા અવિભાજ્ય છે એટલે આગળ કોઈ પણ સંખ્યાના અવયવ નહીં પડે મિત્રો। તો અહીંયા અવયવ જે છે અવિભાજ્ય પડી ગયા, પરંતુ એને ઘાત સ્વરૂપે લખવાના। તો અહીંયા જોઈશું કે 7 એક જ વખત છે, તો 7 એવા ને એવા જ। પછી ગુણ્યા, હવે આ બગડો છે મિત્ર, જુઓ 2 વખત આવે છે તો બગડાની ઉપર 2 ઘાત કરીશું। જેટલી વખત કોઈ અંક રિપીટ થતો હોય એ અંકની ઉપર એટલી ઘાત કરવી, ગુણ્યા આ 5। તો આ થઈ ગયા 140 ના અવયવ। તો સ્વાધ્યાય 1.1 નો આ પ્રથમ દાખલો છે। અવિભાજ્ય અવયવની રીતે આપણે આ દાખલો સોલ્વ કરવાનો છે। એના બાદ આ જ સ્વાધ્યાયમાં બીજો દાખલો છે, એ છે મિત્રો 156। 156 બીજા નંબરનો જે દાખલો છે એ છે 156। તો મિત્રો 156 કયા ઘડિયામાં આવશે સીધી આપણને ખબર ના પડે, તો એની બે રીત તમને હું આપું છું। એક છે વિભાજ્યતાની ચાવી। તમે વિભાજ્યતાની ચાવીઓ એ આપણે એ પણ વિડીયો મૂક્યો છે, એ પણ જોઈ લેવો, જે બેઝિક મેથ્સ છે એની અંદર। હવે 156 જે છે એ વિભાજ્યતાની ચાવી દ્વારા પણ તમે સોલ્વ કરી શકો, પણ માની લો કે વિભાજ્યતાની ચાવી જે છે એ તમને નથી આવડતી, બરાબર। જોવા જઈએ તો આને 3 વડે સોલ્વ કરી શકાય છે, બરાબર છે। કારણ 3ની વિભાજ્યતાની ચાવી એવી હતી કે જે સંખ્યા આપેલી હોય આ સંખ્યાના અંકોનો સરવાળો જો 3 વડે તમે ભાગી શકો તો તે સંખ્યાને પણ તમે 3 વડે ભાગી શકો। તો અહીંયા સરવાળો કરો મિત્રો, 6, 6 ને 5 11 થશે, 11 માં 1 ઉમેરો એટલે 12 થશે। તો 12 ને તમે 3 વડે ભાગી શકો છો, 3 ચોક 12। તો એનો મતલબ કે આ સંખ્યાને પણ તમે 3 વડે ભાગી શકશો, બરાબર છે। અને માની લો કે એવું કાંઈ ન આવડે મિત્રો, તો જે સંખ્યા આપી હોય એના અડધા કરી નાખવાના, બરાબર। એ રીતે પણ સોલ્વ કરી શકો છો। તો અહીંયા આપણે વિભાજ્યતાની ચાવી પ્રમાણે જઈએ અને આને 3 વડે ભાગીએ તો 3 પંચા 15 અને 3 દુ 6, એટલે કે 52 તરી 156 થશે મિત્રો, બરાબર છે। ચાલો હવે 3 ના તો આગળ ભાગ પડે નહીં, તો આ તગડો છે એવો ને એવો જ મૂકી દઈએ। ગુણ્યા, હવે આ 52 જે છે એના ભાગ પડે છે, તો 52 કયા ઘડિયામાં આવે? તો 52 હવે નાની સંખ્યા થઈ ગઈ છે અને આપણને ખબર છે કે 13 ચોક 52 થશે, બરાબર છે મિત્રો। ચલો હવે આગળ જોઈએ તો 3 ના ભાગ નથી પડતા એટલે 3 એવા ને એવા જ। એવી જ રીતે આ 13 અવિભાજ્ય સંખ્યા છે તો 13 પણ એવા ને એવા જ। હા, 4 ના ભાગ પડે છે તો તમે 4 ના ભાગ 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 એવી રીતે પણ પાડી શકો છો, અથવા 4 એટલે 2 નો વર્ગ થાય, જો એ આપણને ખબર હોય તો સૌથી શ્રેષ્ઠ। કારણ કે હવે આ આપણા અવિભાજ્ય અવયવ થઈ ગયા છે, તો આ 156 ના અવિભાજ્ય અવયવ આપણને આ મળશે। તો આ થયો બીજા દાખલાનો જવાબ। એવી રીતે મિત્રો બીજો એક દાખલો તમને જે આપ્યો હતો સ્વાધ્યાય 1.1 નો જે ત્રીજા નંબરનો દાખલો છે, પ્રશ્ન નંબર 1 નો ત્રીજા નંબરનો દાખલો, એની રકમ કંઈક આવી છે મિત્રો 3825, 3825 આવો દાખલો છે મિત્રો।
હવે આ દાખલાને કેવી રીતે સોલ્વ કરી શકાય? અહીંયા 4 અંકનો દાખલો છે. તો મેં તમને 25ની વિભાજ્યતાની ચાવી કીધી હતી. જો કદાચ ન ખ્યાલ હોય તો ફરી એક વખત કહી દઉં છું કે છેલ્લા 2 અંક જે છે, છેલ્લા 2 અંક એ જો 25ના ઘડિયામાં આવે અથવા તો 25 વડે ભાગી શકાય તો આ આખી સંખ્યાને તમે 25 વડે ભાગી શકો છો. બરાબર છે? હા, તમે એ પણ કહી શકો છો કે છેલ્લો અંક 5 છે, તો 5 હોય છેલ્લો અંક તો એ 5 વડે ભાગી શકાય છે. પરંતુ આપણે શક્ય હોય તેટલી મોટી સંખ્યા પકડીશું તો અહીંયા 25 વડે આને ભાગી શકાય, કારણ કે છેલ્લા 2 અંક છે 25 અને 25 છે એ 25ના ઘડિયામાં આવે જ મિત્રો. 25 એકા 25, તો એનો મતલબ આખી સંખ્યાને આપણે 25 વડે ભાગી શકીશું. સીધો ભાગાકાર ન આવડે, બરાબર, તો અહીંયા આપણે સામાન્ય જે સરળ રીતે ભાગાકાર કરીએ છીએ કરીને જોઈ લેવાનું. આ 3825 એને તમે 25 વડે ભાગો, બરાબર છે? તો 25નો ઘડિયો આપણે 38 આવે ત્યાં સુધી બોલીશું. તો 25 એકા 25, 25 દુ 50 છે એ વધી ગયા, તો 25 એકા 25. હવે આ બેની બાદ બાકી 38 માંથી 25 જાય તો મિત્રો કેટલા રહેશે? તો કે 13. બરાબર. હવે આ બગડો જે છે એ નીચે ઉતારો. હવે 25નો ઘડિયો 132 આવે ત્યાં સુધી બોલીશું. આપણને ખબર છે 25 ચોક 100 થશે, પછી 25 પંચા 125 થશે અને 25 છક 150 એ વધી જશે. તો આપણે 25 પંચા થી ભાગ ચલાવીશું મિત્રો. 25 પંચા 125. હવે આની આપણે બાદ બાકી કરીશું. એટલે 132 માંથી 125 આપણે બાદ કરવાના છે. તો મિત્રો કેટલો જવાબ આવશે? 7 જવાબ આવશે. 132 માંથી 125 બાદ બાકી કરી લેવાની તો 7 જવાબ આવશે. હવે પાછળનો 5 છે એને આપણે નીચે ઉતારો. હવે 25 ના ઘડિયામાં 75 ક્યાં આવશે? તો સરળ છે, 25 તારી 75. તો અહીંયા આપણો જવાબ શું આવ્યો? 153. એટલે કે 153 ગુણ્યા તમે 25 કરશો ત્યારે તમારો જવાબ 3825 આવશે. એટલે 3825 ના અવયવ શું પાડવાના? 153 ગુણ્યા 25, જે ઉપર આપણને ભાગફળ મળ્યું હોય તે અને જેના વડે આપણે ભાગાકાર કર્યો હોય તે. એટલે કે 153 ગુણ્યા 25. બરાબર છે? હવે મિત્રો સંખ્યા છે આપણી નાની થઈ ગઈ છે. નાની સંખ્યા મળી ગયા બાદ હવે આનું સોલ્યુશન સરળ થઈ જશે. હવે 25 છે તો આપણને ખબર જ છે કે 25 એટલે કોનો વર્ગ થાય મિત્રો? 5 નો વર્ગ થાય. તો સીધો જ 5 નો વર્ગ લખી દો. તમે 25 છે તો 5 ગુણ્યા 5 25 લખશો. પછી શું જોઈશો કે 5 કેટલી વખત આવે છે? 2 વખત. એટલે તમે 5 ની 2 ઘાત કરશો. તો આવું કરવા કરતા સીધી જ ખબર પડે કે 25 છે એ 5 નો વર્ગ થાય, તો આપણે સીધું 5 નો વર્ગ લખી દઈશું. ગુણ્યા હવે આ 153 છે તો પાછળ મિત્રો જ્યારે એકી સંખ્યા હોય ને તો શક્ય હોય ત્યાં સુધી 3 થી ચેક કરવું કે 3 થી ભાગ ચાલે છે કે કેમ. તો 3 ની વિભાજ્યતાની ચાવી મેં તમને કીધી હતી, હમણાં આગળના દાખલામાં જ આપણે વાપરી છે કે એનો સરવાળો કરવાનો. જો 3 વડે ભાગી શકાતો હોય સરવાળો, તો તે સંખ્યાને પણ આપણે 3 વડે ભાગી શકાય. તો 3 ને 5 8, 8 ને 1 9, તો 9 જે છે એ તો 3 વડે ભાગી શકાય છે. તો એનો મતલબ આખી સંખ્યાને તમે 3 વડે ભાગશો. તો આ 153 ને તમે જ્યારે 3 વડે ભાગશો એટલે એનો જવાબ આવશે 51. 51 તરી 153 થશે. એટલે 51 ગુણ્યા 3. ચાલો હવે આ 5 નો વર્ગ તો એવો ને એવો જ. હવે 51 જે છે એના ભાગ પડે, નાની સંખ્યા થઈ ગઈ છે. 51 કયા ઘડિયામાં આવશે? તો 17 તરી 51 થશે. એટલે 5 નો વર્ગ ગુણ્યા 51 એટલે 17 તરી, એટલે 17 ગુણ્યા 3. અને આ ગુણ્યા પાછળ આ જે તગડો છે એવો ને એવો જ. હવે તમે જો મિત્રો આ 5 નો વર્ગ ગુણ્યા 17 અને તગડો છે એ કેટલી વખત છે મિત્રો? 2 વખત છે. તો આપણે તગડાની ઉપર 2 ઘાત કરી દઈશું. તો આ આપણા અવયવ થઈ ગયા અવિભાજ્ય. હવે કોઈ પણ સંખ્યાના આગળ અવયવ નહીં પડે, કારણ કે આ 3 સંખ્યા છે એ અવિભાજ્ય સંખ્યા છે. તો આ થઈ ગયું આપણો ત્રીજા નંબરનો દાખલો. હવે વાત કરીએ ચોથા નંબરના દાખલાની. તો ચોથા નંબરના દાખલામાં આ રીતની કંઈક આપણને રકમ આપી છે 5005. એકદમ સરળ દાખલો થઈ જાય મિત્રો. 5005 પાછળ 5 છે એટલે આપણને ખબર છે કે 5 વડે ભાગ ચાલશે. 5 વડાનો ભાગ ચલાવો એટલે 1001 ગુણ્યા 5. બરાબર છે મિત્રો? હવે મને કહો કે આ 1001 ના અવયવ પડશે કે કેમ? 1001 ના અવયવ પડશે કે કેમ એ તમારે જોવાનું છે. હવે શું આ 2 ની વિભાજ્યતાની ચાવી વડે ભાગી શકાય? તો ન ભાગી શકાય. 3 વડે ન ભાગી શકાય. 5 વડે તો કે 5 વડે પણ ન ભાગી શકાય. બરાબર છે? 25 વડે તો પાછળના 2 આંકડા જુઓ, 25 વડે પણ ન ભાગી શકાય.
તો જ્યારે વિભાજ્યતાની ચાવીઓ જે છે એ આપણી પાસે છે 2ની, 4ની, 3ની, 5ની, 10ની અને 25ની તેમજ 11ની. બરાબર છે મિત્રો? તો 11 વડે પણ તમે ચેક કરી શકો છો કે 11 વડે ભાગી શકાય કે કેમ. તો 11 વડે આપણે ચેક કરીને જોઈએ. 1001 ભાગ્યા 11, તો 11 9 99. 100 માંથી 99 જોઈએ તો 1 અને આ બીજો એકડો ઉતારો તો 11 એકા 11. ચલો, તો એનો મતલબ કે આને 11 વડે ભાગી શકાશે. તો 1001 છે એના શું અવયવ પડશે? 91 ગુણ્યા 11. 91 ગુણ્યા 11 એટલે 1001 થશે. ગુણ્યા પાછળ 5 તો છે જ આપણા. બરાબર છે મિત્રો? ચલો, એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે આ પાછળ એકી સંખ્યા હોય ને તો એને કાં તો 3 વડે ભાગી શકાય, અથવા 9 વડે ભાગી શકાય, અથવા 11 વડે અને અથવા 17 વડે. આ 4 સંખ્યાને ચેક કરવાની. હવે 91 છે તો હમણાં જ આપણે જોયું હતું કે 91 કયા ઘડિયામાં આવે છે? બોલો. તો 91 જે છે કયા ઘડિયામાં આવશે મિત્રો? જવાબ આપશો જરા તમે. હવે આ દાખલો અહીંયાથી હું મૂકી દઉં છું આ તમારા માટે, કારણ કે હવે બધી સંખ્યા નાની છે. 5 અવિભાજ્ય થઈ ગઈ છે, એના ભાગ નહીં પડે. 11 છે એના પણ ભાગ નહીં પડે. તમારે માત્ર આના ભાગ પાડવાના છે મિત્રો. 91. હવે તમને જો ઘડિયા આવડતા હશે તો આના ભાગ આગળ તમે પાડી દેશો. બરાબર છે? આ સિવાય 5મા નંબરનો જે દાખલો છે એ પણ તમારો લેસન, એટલે કે 2 દાખલા તમને હું લેસન આપું છું. અત્યારે દાખલો હું ગણાવી દેત પણ પછી પાછળ એક જ દાખલો છે એટલે અહીંયા મેં બાકી રાખી દીધો. તો તમારે એક આ દાખલો આગળ પૂરો કરવાનો, તેમજ 5મા નંબરનો જે દાખલો છે એની રકમ પણ અહીંયા લખી દઉં છું, 7429. આ થોડોક વિચારીને કરવો પડે એવો દાખલો છે, પરંતુ પ્રયત્ન કરજો તમે. તો આ 2 દાખલા જે છે એ તમારે કરવાના. આ દાખલો તમે અડધે સુધી તમને ગણી દીધો છે. અહીંયાથી તમારે માત્ર 91 ના ભાગ પાડવાના છે મિત્રો. બરાબર છે? ચાલો, તો આના પછીના વિડીયોમાં આપણે હવે જોઈશું લસા તેમજ ગુસા. લસા કેવી રીતે શોધાય, ગુસા કેવી રીતે શોધાય. પરંતુ એ શોધતા પહેલા આપણે અવિભાજ્ય અવયવની રીતે જે દાખલો ગણીએ છીએ, અવયવ પાડીએ છીએ, એ આ વિડીયો દ્વારા તેમજ આની આગળનો જે પહેલો ભાગ છે એના દ્વારા બરાબર શીખી લેજો.